નમસ્કાર દર્શકો, એસએનએસ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમારી ટીમ આવી ગઈ છે આણંદ જિલ્લામાં। ત્યાં વાસદ ગામ નજીક આકલાવડી ગામ આવેલું છે। ત્યાં તમે પાછળ જોઈ પણ શકો છો કે આકલાવડી ગ્રામ પંચાયત બોર્ડ પણ લગાવેલું છે। તો દર્શકો, અહીંયા આગળ સંત રામાજી મહારાજના અનુયાયીઓ દ્વારા જ્ઞાન ગંગા પુસ્તકનું વિતરણ કાર્યક્રમ રાખેલો છે। તો આપણે જોઈશું કે કેવી રીતે કાર્યક્રમ કરી રહ્યા છે। દર્શકો, તમે જોઈ શકો છો અહીંયા આગળ સંત રામાજી મહારાજના અનુયાયીઓ જ્ઞાન ગંગા પુસ્તક લઈને ઊભા છે। તે સરસ રીતે ઊભા છે અને તમે જોઈ શકો છો એક બાજુ ભાઈઓની લાઈન છે અને એક બાજુ બહેનોની લાઈન છે। તો તેમના દ્વારા આપણે જાણીશું કે આ જ્ઞાન ગંગા પુસ્તકની અંદર શું લખેલું છે અને કોને લખ્યું છે અને આ પુસ્તક વાંચવાથી આપણે કયા કયા લાભો થાય છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું। નમસ્કાર બેન। સત સાહેબજી। બેનજી, તમારું શું નામ છે, તમે ક્યાંથી આવ્યા છો? દક્ષાદાસી, આણંદ જિલ્લો, બિલપાડ ગામ। બેનજી, તમે આ જ્ઞાન ગંગા પુસ્તક લઈને ઊભા છો, તો એની કિંમત શું રાખેલી છે? આ પુસ્તકની કિંમત ખાલી 20 રૂપિયા છે। આ પુસ્તકનો લેખક કરતા કોણ છે? સંત રામપાલજી મહારાજ। આ પુસ્તકની અંદર કયા કયા શાસ્ત્રોનું જ્ઞાન આપેલું છે? આ પુસ્તકની અંદર 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ગીતાજીનું સરળ જ્ઞાન આપેલું છે। તો આ પુસ્તક સેવાનો ગામમાં રાખવાનો ઉદ્દેશ્ય શું છે? આ પુસ્તકથી ગામના લોકોને ખબર પડે કે આપણે શાસ્ત્ર પ્રમાણેની ભક્તિનું જ્ઞાન થાય, એટલા માટે આ પુસ્તકની સેવા કરવા માટે આવ્યા છે। પુસ્તક વાંચવાથી કયા કયા લાભો થાય છે? પુસ્તક વાંચવાથી શાસ્ત્ર પ્રમાણેનું ભક્તિનું જ્ઞાન થાય છે। ધન્યવાદ। સત સાહેબ। દર્શકો, તમે જોઈ શકો છો અહીંયા આગળ ભાઈઓ પણ ઊભા છે। તો તેમની સાથે પણ આપણે જાણીશું કે જ્ઞાન ગંગા પુસ્તકની અંદર કેવું કેવું જ્ઞાન આપેલું છે તેના વિશે થોડી માહિતી જાણીશું। નમસ્કાર સર। સત સાહેબજી। સર, તમારું શું નામ છે, તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ વિપુલ દાસ છે, હું બિલપાડથી આવું છું, આણંદ જિલ્લો। સર, આ પુસ્તક જે જ્ઞાન ગંગા જે પુસ્તક છે, તો શું એ વાંચવાથી આપણા ઘરની અંદર જે ઘર કલેશ હોય, ચિંતા હોય, એ અનેક રોગો થઈ શકે, તો આ પુસ્તક વાંચવાથી શું દૂર થઈ શકે છે? હા, આ પુસ્તક સંત રામપાલજી મહારાજે એમાં 6 શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ ને ગીતાજીનો નિચોડ આપીને પુસ્તક બનાવેલું છે। એ વાંચવાથી ઘરમાં લાભ થાય છે, લોકોને આધ્યાત્મિક શાંતિ મળે છે અને ઘરમાં કલેશ દૂર થાય છે। પુસ્તક રાખવાથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જાઓ પેદા થાય છે। પુસ્તક વાંચવાથી બાળકોમાં, લોકોમાં વ્યસન મુક્તિ થાય છે અને આ પુસ્તક એટલી સરળ ભાષામાં ગુજરાતીમાં બનાવેલું છે, તે લોકોને સરળ રીતે મગજમાં ઉતરી શકે છે અને લોકોને આધ્યાત્મિક જ્ઞાન થાય અને શાસ્ત્ર વિરુદ્ધ જે ભક્તિ કરતા હોય એ દૂર કરીને શાસ્ત્ર અનુકૂળ ભક્તિ બતાવેલી છે સંત રામપાલજી મહારાજે। લોકોના ખોટા ખર્ચા કરતા હોય છે, લોકો જે અંધશ્રદ્ધામાં જોડાયેલા છે, લોકોનો અંધશ્રદ્ધા દૂર થાય છે અને સાચું જ્ઞાન મળે છે આ પુસ્તકથી। અને જે લોકોમાં સાચા જ્ઞાનથી લોકોને સતમાર્ગ દેખાય છે અને સાચી ભક્તિ કરી શકે છે, એટલા માટે। ધન્યવાદ સર। સત સાહેબજી। દર્શકો, તમે જાણ્યું કે સંત રામાજી મહારાજના અનુયાયી દ્વારા આપણે જાણ્યું કે પુસ્તક વાંચવાથી કયા કયા લાભ થાય છે અને કેવું જ્ઞાન થાય છે। તો દર્શકો, આવી ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલ એસએન ન્યૂઝ ગુજરાત સાથે જોડાયેલા રહો અને આવી અપડેટ જાણવા માટે અમારી ચેનલ એસએન ન્યૂઝને ફોલો કરો અને લાઈક, કમેન્ટ અને શેર કરો। ત્યાં સુધી ધન્યવાદ।